बड़ोदरा शहर में कन्या केलवणी और शाला प्रवेशोत्सव कार्यक्रम के अंतर्गत विभिन्न विद्यालयों में नए शैक्षिक सत्र की शुरुआत उत्साह और उमंग के साथ की गई। फतेहपुरा रोड स्थित कवि सुंदरम प्राथमिक विद्यालय में आयोजित कार्यक्रम में वडोदरा महानगर पालिका के डिप्टी मेयर आदित्य पटेल ने शिरकत की और विद्यार्थियों का उत्साहवर्धन किया। इस अवसर पर विद्यालय में नए प्रवेश लेने वाले बच्चों का स्वागत किया गया, साथ ही उन्हें शैक्षणिक किट वितरित कर शिक्षा के प्रति प्रेरित किया गया। इस कार्यक्रम के दौरान विद्यालय में उत्कृष्ट प्रदर्शन करने वाले छात्र छात्राओं को सम्मानित किया गया और उनकी उपलब्धियों की सराहना की गई। बालिका शिक्षा को बढ़ावा देने तथा बच्चों में शिक्षा के प्रति रुचि विकसित करने के उद्देश्य से आयोजित इस कार्यक्रम में बड़ी संख्या में शिक्षक, अभिभावक और विद्यार्थी उपस्थित रहे। आदरणीय प्रधानमंत्री वैश्विक नेता श्री नरेंद्रभाई मोदीजी કે જેઓ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જેમણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજ રોપ્યા હતા। આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે ગુજરાતમાં એક મોટા ઉત્સવનું વટવૃક્ષ બની ચૂક્યું છે। પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીથી લઈને મંત્રીથી લઈને તમામ અધિકારી પદાધિકારી સૌ ગુજરાતના વિવિધ ખૂણામાં બાળકો નવીન પ્રવેશ મેળવનાર બાળકોનો ઉત્સાહવર્ધન કરવા માટે થઈને શિક્ષણનું મહત્ત્વ જીવનમાં શું છે તે માટેની સમજ આપવા માટે થઈને આજે ગુજરાતભરની વિવિધ સ્કૂલોમાં ગયા છે। તે જ અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે મારે વોર્ડ નંબર 7માં હાથીખાના વિસ્તાર ખાતે આવેલ કવિ સુંદરમ પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં આવવાનું થયું છે। સમગ્ર ગુજરાત માટે સૌભાગ્યની વાત એ છે કે ગુજરાતના બાળકોને સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર સિંચન સાથેનું શિક્ષણ મળી રહે તે માટેનું એક અલગ જ વાતાવરણ ઊભું થયું છે। એટલું જ નહીં પરંતુ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, બાળક તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી લઈને તમામ ક્ષેત્રે અવ્વલ આવે આ પ્રકારના ઉત્કૃષ્ટ પ્રયાસોનો વિવિધ પ્રકારની યોજના, વિવિધ પ્રકારની સહાય પૂરી પાડીને શાળાઓમાં પૂરતા કરવામાં આવી રહી છે। આજનો જમાનો ટેકનોલોજીનો જમાનો છે ત્યારે તમામ સરકારી શાળાના વર્ગખંડો સ્માર્ટ ક્લાસથી સજ્જ થઈ રહ્યા છે। બાળકોને અભ્યાસમાં રુચિ વધે, બાળક અભ્યાસમાં રસ દાખવતો થાય તે માટે થઈને પણ અનેક નવીનતમ પ્રયાસો થઈ રહ્યા છે। આજે શાળામાં નવીન પ્રવેશ મેળવનારા તમામ બાળકોને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને ઉત્તમ ભવિષ્ય માટેની કામના કરું છું।